સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। ઉંદરિયાવાસને અલગ ગ્રામ પંચાયત બનાવવાની માંગ સાથે શિહોરીમાં રેલી। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે ઉંદરિયાવાસને શિહોરી ગ્રામ પંચાયતમાંથી અલગ કરી સ્વતંત્ર ગ્રામ પંચાયત બનાવવાની માંગ સાથે ગ્રામજનો દ્વારા રેલી યોજી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જિલ્લા ભાજપ કારોબારી સભ્ય અને પૂર્વ રજિસ્ટ્રાર ગુજરાત યુનિયન પ્રમુખ લલિતસિંહ વાઘેલાની આગેવાની હેઠળ યોજાયેલી રેલીમાં ગ્રામજનોએ સૂત્રોચ્ચાર કરી અલગ ગ્રામ પંચાયતની માંગને વેગ આપ્યો હતો। ગ્રામજનોના જણાવ્યા મુજબ ઉંદરિયાવાસમાં આશરે 650 જેટલું મતદાન છે અને વસ્તીના ધોરણે અંદાજે 1500 જેટલા લોકો વસવાટ કરે છે। ગામના વિકાસ માટે અલગ ગ્રામ પંચાયતની રચના થાય તે માટે લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે। શિહોરી ગ્રામ પંચાયતના કુલ 17 સભ્યોમાંથી 12 સભ્યોએ અલગ ગ્રામ પંચાયત બનાવવા માટે લેખિત સંમતિ આપી હોવાનું પણ જણાવાયું હતું। આ ઉપરાંત કાંકરેજના ધારાસભ્ય તેમજ પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભીએ પણ ઉંદરિયાવાસને અલગ ગ્રામ પંચાયત બનાવવાની માંગ અંગે હકારાત્મક વલણ દાખવી સંમતિ આપી હોવાનું ગ્રામજનો દ્વારા જણાવાયું હતું। રેલી બાદ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર સ્વીકારતા કાંકરેજ તાલુકાના મામલતદાર ગૌતમ દરજીએ ઉંદરિયાવાસને અલગ અલગ ગ્રામ પંચાયત બનાવવાની માંગ સરકાર સુધી પહોંચાડવા માટે જરૂરી રજૂઆત કરવાની ખાતરી આપી હતી। ગ્રામજનોએ હવે સરકાર દ્વારા આ માંગ અંગે વહેલી તકે નિર્ણય લેવામાં આવે તેવી આશા વ્યક્ત કરી છે। વ્યક્તિ પ્રત્યે નથી, કોઈ રાજકીય વિરોધ કરવા માટે નથી કે કોઈ વિવાદો કરવા માટે નથી। બસ અમારી એક જ માંગણી છે કે ઉંદરિયાવાસ શિહોરી ગ્રામ પંચાયતને અલગ કરી એક નવી સ્વતંત્ર ગ્રામ પંચાયત બનાવવામાં આવે। એક ગામની દીકરી તરીકે એટલું હું ચોક્કસ માનું છું કે ગામનો વિકાસ માત્ર રસ્તાઓ કે પાણી પૂરતો સીમિત નથી, પરંતુ ત્યાંનાથી લાખ ગણો વધારે છે। ગામમાં સારી શિક્ષણની વ્યવસ્થા, સ્વચ્છ પાણી કે સ્ટ્રીટ લાઇટ વગેરે તેમજ મહિલાઓને સરકારી યોજનાઓનો લાભ મળે અને યુવાનો અને મહિલાઓને જરૂરી સુવિધાઓ મળે। તેથી હું સાહેબશ્રીને નમ્ર વિનંતી કરું છું કે અમારી માંગણી પૂરી કરે। ઉંદરિયાવાસના ગ્રામજનો આગેવાનો સહિત અહીંયા આવેદનપત્ર આપવા આવેલ, જેઓની માંગણી શિહોરી ગ્રામ પંચાયતમાંથી ઉંદરિયાવાસને અલગ પંચાયત બનાવવા માટેની એમને માંગણી કરી છે અને રજૂઆતના અનુસંધાનમાં એ લોકો અહીંયા અરજી આપી છે, જેમાં ઘણા ગ્રામજનોની પાછળ સહીઓ સાથેના કાગળો સામેલ રાખે છે અને આ અરજી નામદાર સરકારશ્રીમાં કલેક્ટર સાહેબ મારફત મોકલી આપી છે। સાહેબ ન્યાય આપશે અને પંચાયત અલગ કરી આપે એવી અમારી બધાને વિનંતી છે। જય હિન્દ। તમારી ઉંદરિયાવાસ ગામડીની મતદાન કેટલું છે અને અત્યારે હાલમાં ટોટલ વસ્તી કેટલી છે? અમારી ઉંદરિયાવાસ ગ્રામ પંચાયતનું વોટિંગ છે 663, 650 ઉપર છે અને આમ જોવા જઈએ તો વસ્તીની દ્રષ્ટિએ 1500 આસપાસ અમારી વસ્તી છે। ટૂંક સમયની અંદર ઇલેક્શન જાહેર થશે 2 મહિના કે 2.5 મહિના પછી। જો તમારી માગણી સ્વીકારવામાં નહીં આવે તો તમે શું કરશો? અમે આંદોલન માટે તૈયાર છીએ। અમે આગળ જઈશું, સાહેબને ભલામણ કરશું, અમે અમારી રેલી ચાલુ રાખશું, અમારા આંદોલન ચાલુ રાખશું। જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અમારું આંદોલન ચાલુ રાખશું। ગ્રામ પંચાયતના સરપંચ સાથે મૌખિક રજૂઆતો કરી ગ્રામ પંચાયત અલગ કરવા માટે, તેમ છતાં એમણે અમારી માગણીને નકારી કાઢી છે। તેના પછી અમે સરપંચશ્રીને લેખિતમાં રજૂઆત કરી છે। સરપંચશ્રીને લેખિતમાં રજૂઆત કર્યા પછી તાલુકા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને લોકપ્રતિનિધિઓને પણ અમે આ અંગે રજૂઆત કરી છે। તેમ છતાં આજ દિવસ સુધી કોઈ અપેક્ષિત કાર્યવાહી આ અંગે કરવામાં આવી નથી।